જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું અસ્મિતાબેન મંગલપરા. મારા રસોડામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું ટોપરાના લાડુ. તો ચાલો બનાવીએ. ટોપરાના લાડુ બનાવવા માટે મેં 2 ચમચી ઘી લીધું છે, 1 વાટકી ખાંડ અને આપણે ઝીણું ટોપરાનું ખમણ લીધું છે અને અડધી તપેલી દૂધ લીધું છે. હવે આપણે ઘીમાં શેકી લેવું. આપણે 2 ચમચી ઘી લીધું છે, એ આપણે કઢાઈમાં એડ કરી દેશું. આપણે ટોપરું ખમણેલું લીધું છે, એ એડ કરી દઈશું એમાં અને આપણે ઘીમાં શેકી લેશું ધીમા ગેસે. ધીમા ગેસે આપણે 5 મિનિટ શેકશું એટલે એકદમ સોફ્ટ થઈ જશે ટોપરું. આપણે ઘીમાં શેકીશું એટલે હવે આપણે દૂધ લીધું છે, એ એડ કરી દઈશું. સરસ રીતે મિક્સ કરી લેશું. 1 ચમચી આપણે મલાઈ એડ કરશું. આપણે ખાંડ લીધી છે, એ એડ કરી દઈશું અંદર. 1 ચમચી આપણે એલચી પાવડર એડ કરશું. આપણે મલાઈ લીધી છે અને ફૂલ ફેટ વાળું આપણે દૂધ લીધું છે એટલે એકદમ માવા જેવો ટેસ્ટ આવશે. અને આપણે ધીમા ગેસે આવી રીતે કન્ટિન્યુ હલાવતું જ રહેવાનું છે, એકદમ એકરસ થઈ જાય ત્યાં સુધી. અને આપણે ટોપરાનું છીણ એકદમ સોફ્ટ બનીને તૈયાર થઈ જશે. દૂધ એકદમ આપણું મિક્સ થઈ ગયું છે અને એકદમ ઘટ થઈ ગયું છે. હવે આપણે થોડીક વાર હલાવશું તો આપણું લાડવાનું મિક્સ તૈયાર થઈ જશે. આપણે 2 ચમચી મિલ્ક પાવડર એડ કરશું. સરસ રીતે મિક્સ કરી લેશું. 2 મિનિટ માટે આપણે ધીમા ગેસે હલાવતા જ રહેવું એટલે દૂધ આપણે થોડું થોડું દેખાય છે એ પણ બળી જાય અને બધું મિક્સ થઈ જાય. માથે આપણે થોડું ઘી એડ કરશું. થોડું બનીને તૈયાર થઈ ગયું તો આપણે થોડીક વાર માટે ઠરવા મૂકી દઈશું. આપણું મિશ્રણ થોડુંક ઠંડુ થઈ ગયું છે. આપણે થોડું ઘી લઈ હાથમાં અને નાની નાની ગોળી વાળી લેશું. આપણે આવી રીતે હળવા હાથે આપણે ટોપરાનું છીણ લીધું છે, એમાંથી આપણે કોટ કરી લેશું. આવી રીતે આપણે બધી હળવા હાથે બધી ગોળી વાળી લેશું. આપણા ટોપરાના લાડુ બનીને તૈયાર થઈ ગયા છે. જોઈ શકશો એકદમ સોફ્ટ બનીને તૈયાર થયા છે. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.